આજે વિશ્વકર્મા જયંતિના સર્વના અવસરમાં શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ ટ્રસ્ટ કમિટી અને વિશ્વકર્મા જયંતિ ઉત્સવ કમિટી વતી અહીં હું આપ સન્મુખ જ્ઞાતિજનો અને યુટ્યુબ પર હજારો જ્ઞાતિજનો જે લાઈવ જોઈ રહ્યા છે તેમનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભેગા થયા છીએ એક ધર્મના નેજા હેઠળ દાદાની જયંતિ ઉજવવા. ધર્મ વિશે કોઈ કહ્યું છે, ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય. ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય. મન ઘટત મહિમા ઘટે, ઘટત ઘટત ઘટ જાય. આપણે ધર્મ સાથે જોડાવાનું ગમે છે અને જોડાવું પણ જોઈએ. આજે જે ધર્મના સલુણા અવસરમાં દાદાની જયંતિમાં આપ સૌ જોડાયા છો ત્યાં આપણે ગૌરવ લેવા જેવી બાબત છે. વિશ્વકર્મા દાદા તે ધાર્મિક પ્રતીક નથી, પરંતુ એક કર્મ અને કળાનું પ્રતીક છે. આપણે આજે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આપણે આપણો ભૂતકાળ ન ભૂલવો જોઈએ. આજથી 76 વર્ષ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 1950 વિક્રમ સંવત 2006 માસુદ 13 વિક્રમ વિશ્વકર્મા જયંતિના દિવસે આપણા વડવાઓ એ નક્કી કર્યું કે આ સંસ્થાને એક સત્તર સંસ્થા બનાવી. જીવાભાઈ દેવશીભાઈ વડગામા, રઈસીભાઈ ધરમસિંહ અઘેડા, ગોરધનભાઈ લાલજીભાઈ અઘેડા, પ્રાગજીભાઈ કાનજીભાઈ ભારતિયા, નટવરલાલ વાલજીભાઈ જોલાપરા, ભાણજીભાઈ ભૂરાભાઈ મહીધરિયા. આ વડવાઓએ આપણી જ્ઞાતિના આદ્ય સ્થાપકો છે, જેને આપણે કોઈ દિવસ ભૂલવા ન જોઈએ. 27 જાન્યુઆરી 1953 ના રોજ વિશ્વકર્મા જયંતિ સાન્તાક્રુઝના પ્લોટ ખાતે પહેલીવાર ઉજવવામાં આવી. 1960માં પબ્લિક ટ્રસ્ટની બધી કામગીરી હાથ ધરવામાં આવી. 9 માર્ચ 1961માં પાર્લાનો જમીનનો પ્લોટનો પ્રસ્તાવ આવ્યો, જે અહીંયા આપણે અત્યારે અહીંયા બેઠા છીએ ત્યાં. 18 માર્ચ 1961 9 માર્ચ 1961 ના રોજ જમીનના પ્લોટનો પ્રસ્તાવ આવ્યો અને 18 માર્ચ 1961 ના દિવસે જનરલ સભા બોલાવવામાં આવી, ફક્ત 9 દિવસના ટૂંકા ગાળામાં. અને સાન્તાક્રુઝ પ્લોટ વેચી પાર્લાનો આ પ્લોટ લેવાનું નક્કી થયું. કેટલા દૂરંદેશી હશે તે વિચારો. 9 દિવસમાં એમને ડિસિઝન લઈ લીધું. અને 1 વર્ષથી પણ ઓછા સમયમાં એટલે 17 ફેબ્રુઆરી 1962 પાર્લાના પ્લોટ ઉપર આપણે જે અત્યારે બેઠા છીએ ત્યાં સૌથી પહેલી વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી. આજે આટલા દાયકા પછી પણ દાદાના અપાર આશીર્વાદથી આપણી જ્ઞાતિ સક્ષમ સંસ્થા તો બની જ ગઈ છે. આખું 5 માળનું એમ્પાયર તો બની જ ગયું છે. તેની પાછળ આપણા આદ્ય સ્થાપકો, જે તે વર્ષના ટ્રસ્ટ કમિટી, અત્યારની ટ્રસ્ટ કમિટી, તેમનો અથાગ પરિશ્રમનું પરિણામ છે. તે આપ સૌ જ્ઞાતિજનો એના સાક્ષી છો. અનેક દાયકાઓથી શ્રી ગુર્જર વિશ્વકર્મા જયંતિ ઉજવે છે. એ ઘટના ન ભૂતો ન ભવિષ્યની કથનને સાકાર કરે છે. આજનો યુગ સ્વાર્થી યુગ છે. સ્વાર્થી યુગમાં પરહિત કાજે કામ કરવા તે દુર્લભ છે. આવા સમયમાં આપણા શુભેચ્છકો અને સૌજન્યકર્તાઓ આ યોગદાન બદલ પરમાત્મા તેમને ખૂબ બધી શક્તિ અને સમર્થન બક્ષે તેવી મનોકામના. ઓમ પ્લાય એન્ડ લેમિનેટ્સ, ક્લાસિક હાર્ડવેર, કીર્તિ વ્યાસ, આપણા મહારાજ સાહેબ, સંચાણિયા મેટલ ઇન્ડસ્ટ્રીઝ, મકાસા બિસ્પોક મોડ્યુલર, આ બધાનો ખૂબ ખૂબ આભાર. રીગલ ઇન્ટિરિયર સ્ટુડિયોના પ્રતિનિધિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. ટ્રસ્ટી પરેશભાઈ અનુવાડિયા અને સચિનભાઈ વઘાડિયાની
વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે અને રીગલ ઇન્ટિરિયરનું સન્માન કરે. પરેશભાઈ અનુવાડિયા અને સચિનભાઈ વઘાડિયા. હું મેગ્નેટ એડેસિવ સોલ્યુશનના પ્રતિનિધિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ટ્રસ્ટી પ્રવીણભાઈ બોરાણિયા અને ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ અઘેડાને વિનંતી કે તેઓ મેગ્નેટ એડેસિવ સોલ્યુશનને સન્માન કરે. વેલકમ ઇન્ટિરિયર સ્ટુડિયો, જે હાર્ડવેર, પ્લાયવુડ અને પેનલ ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી કરે છે અને મુંબઈ અને મલાડના શોરૂમમાં તેમની ઇન્ટિરિયર માટેની તમામ વસ્તુ અંડર વન રૂફ મળી રહે છે. તેમના સહયોગ વિના કાર્યક્રમની ભવ્યતા શક્ય ન હોત. હું વેલકમ ઇન્ટિરિયરના સ્ટુડિયોના પ્રતિનિધિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. રમેશભાઈ અંબાસણા અને સચિનભાઈ વઘાડિયાને વિનંતી કે તેઓ સન્માન કરે. તાવિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ટેટન હાર્ડવેર પ્રાઇવેટ લિમિટેડ, મોડ્યુલર ગ્લાસ પાર્ટીશન, મૂવેબલ પાર્ટીશન, રેલિંગ, ગ્લાસ હાર્ડવેર, મોડ્યુલર કિચન અને ઇન્ટિરિયર માટે જાણીતું નામ છે. હું તાવિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે અને વિશ્વકર્મા જયંતિ ઉત્સવના કમિટીના ફાલ્ગુનીબેન ભેસાણિયા, હર્ષાબેન બકરાણિયા, ઉન્નતિબેન મીર ને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. આજે આપણી વચ્ચે બે સામાયિકના રેપ્રેઝેન્ટેટિવ અહીંયા હાજર રહ્યા છે વિશ્વકર્મા સમાજના. વિશ્વકર્મા વિશ્વના હિરેનભાઈ ગોવિંદિયા અને વિશ્વકર્મા વંશજના બિપિનભાઈ જાદવાણી, બંનેને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. ટ્રસ્ટી પ્રવીણભાઈ બોરણિયા અને વિઠ્ઠલભાઈ અઘેડાને વિનંતી કે તેઓનું સન્માન કરે. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં આપણે ભગવાન ગણેશને યાદ કરીએ છીએ, જે વિઘ્નહર્તાના દેવ તો છે જ, પણ સાથે સાથ વાણીના પણ દેવતા છે. તેમના ચરણોમાં ગણેશવનના એક અલગ સ્વરૂપમાં નૃત્ય દ્વારા તેમને સમર્પણ કરવામાં આવશે. ગણેશવનના આપ સૌ સમક્ષ લાવી રહ્યા છે પ્રણવ નૃત્ય ગ્રુપના દર્શિકા સોની અને જીનલ લિંબચિયા. વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात्. तन्नो बुद्धिः प्रचोदयात्. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात्. तन्नो बुद्धिः गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि આભાર દર્શિકા અને જીનલ. હવે આપણે આગળ વધીએ. સમાજ એટલે આપણું સામાજિક જીવન, સંબંધો અને સમુદાય. ઉત્સવ એટલે ખુશીનો, ઉમંગનો, ઉલ્લાસનો, ઉજવણીનો પ્રસંગ. વિશ્વકર્મા જયંતિ ઉત્સવ એટલે આપણા સમાજ દ્વારા આપણા સમાજ માટે સામૂહિક આનંદ, સંસ્કૃતિ અને મહોત્સવ. વિશ્વકર્મા જયંતિ કમિટી વર્ષોથી ચાલતી પરંપરા, એકતાની ભાવના અને પરસ્પર પ્રત્યેનું અનુબંધ જાળવી રાખી છે. વિશ્વકર્મા જયંતિ ઉત્સવ કમિટી પ્રમુખ ફાલ્ગુનીબેન ભેસાણિયા, ઉપપ્રમુખ હર્ષાબેન બકરાણિયા, ખજાનચી ઉનંતી ગ્રાંગધરિયા અને મિહિર ગ્રાંગધરિયાએ કામગીરી ભજવી છે. હોલમાં તમે જે બધું ડેકોરેશન જોઈ રહ્યા છો તેની એક આખી કમિટી છે. તેના હેડ જાનકીબેન ઇલેશભાઈ પંચાસરાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. જ્યોત્સનાબેન સિદ્ધપરા અને ફાલ્ગુનીબેન ભેસાણિયાને વિનંતી કે જાનકીબેનનું સન્માન કરે. આપણા મીડિયા હેડ જે બધી પ્રેઝન્ટેશનો તમે જોઈ રહ્યા છો, બધું બનાવવામાં ઉર્વી ઉદયભાઈ વડગામા, ઉદિત ઉદયભાઈ વડગામા, કૃષ્ણા અરવિંદ સંકલ્પારાનો બહુ મોટો ફાળો છે. તેમને વિનંતી કે સ્ટેજ પર આવે. ટ્રસ્ટ કમિટીના ખજાનચી રાજેન્દ્ર પંચાસરાને વિનંતી કે તેમનું સન્માન કરે. વિશ્વકર્મા જયંતિ ઉત્સવ કમિટીના કામગીરીને બિરદાવીએ. ખજાનચી ઉન્નતિ દ્રાંગધરિયાનું સન્માન કરશે ટ્રસ્ટ કમિટીના ખજાનચી રાજેન્દ્રભાઈ પંચાસરા. ઉન્નતિબેન. હર્ષાબેન બકરાણિયાને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. હર્ષાબેન બકરાણિયા. તેમનું સન્માન કરશે ટ્રસ્ટી પરેશભાઈ અનુવાડિયા. પરેશભાઈ અનુવાડિયા. ફાલ્ગુનીબેન આવો. વિશ્વકર્મા જયંતિ ઉત્સવના પ્રમુખ ફાલ્ગુનીબેન ભેસાણિયા. તેનું સન્માન કરશે પરેશભાઈ અનુવાડિયા. સર્વ જ્ઞાતિજનોને મારા જય વિશ્વકર્મા. હું ફાલ્ગુની પરેશ ભેસાણિયા. હું ગર્વ અનુભવું છું કે હું ઈષ્ટદેવ શિલ્પકાર શ્રી વિશ્વકર્મા દાદાના ગુજ્જર સુથાર જ્ઞાતિમાં મારા લગ્ન થયેલ છે. પિયરે હું જૈન છું. સર્વ ઉપસ્થિત જ્ઞાતિજનોને શ્રી વિશ્વકર્મા દાદાના જન્મ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. હું શ્રી વિશ્વકર્મા દાદાના જન્મ જયંતિ ઉત્સવ
2009 સાલથી હું 17 વર્ષથી તન મન ધનથી કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું. ટ્રસ્ટ કમિટી 2025-2028ના માનનીય બધા શ્રી ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને શ્રી વિશ્વકર્મા દાદાના જન્મજયંતિ ઉત્સવ 2026ના આ કાર્યક્રમમાં એક દિવસ માટે એક સ્ત્રી તરીકે મારામાં વિશ્વાસ રાખીને શ્રી પ્રમુખ પદે મારી નિમણૂક કરવામાં આવી તેનો હું ખરેખર ગર્વ અનુભવું છું. મારામાં મૂકેલ વિશ્વાસ ને મહેનતથી આ કાર્યને મેં ખરી નિષ્ઠાપૂર્વક કરવાની બધી તમામ કોશિશો કરી છે. મારા ઘરના દરેક સભ્ય તેમજ શુભચિંતકોનો પણ હું ખૂબ ખૂબ આભાર કે મને પ્રોત્સાહન અને સહકાર આપ્યો. સ્ત્રીઓની કલ્પના શક્તિઓ, પ્રતિભાઓ, મૌલિક વિચારો અકલ્પનીય હોય છે. ફક્ત સ્ત્રીઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે જેથી બીજી વ્યક્તિઓ માટે તેઓ પ્રેરણાદાયક બની શકે. કેમ કે સ્ત્રીઓ દૂર દૂરથી આવીને વાડીમાં પોતાની સેવા આપે છે, ફરજ બજાવે છે. ફરીથી એકવાર તમામ બધા જ કાર્યકર્તા બહેનોને મારા તરફથી ખૂબ જ થેન્ક યુ. જય વિશ્વકર્મા. આભાર ફાલ્ગુનીબેન. હવે મેન્ટર મિહિર ધ્રાંગધરિયાનું સન્માન કરશે ટ્રસ્ટ કમિટીના ખજાનચી રાજેન્દ્રભાઈ પંચાસરા. ભાઈ મિહિરને વિનંતી તેના મનોભાવ અને એક્સપિરિયન્સ કેવું રહ્યું ઓર્ગેનાઇઝિંગ કરવાનું એ એક્સપિરિયન્સ ટૂંકમાં શેર કરે. બધા જ્ઞાતિજનોને જય વિશ્વકર્મા. હું ટ્રસ્ટ કમિટીને આભાર માનું છું કે તેઓએ મને આ કાબિલ સમજો કે હું આજે વિજયયુગ 2026 કમિટીને મેન્ટોરિંગ કરી શકું. ટ્રસ્ટ કમિટીના સાથે બધા જ કાર્યકર્તા જે આ વિજયયુ ઇવેન્ટમાં જેણે સાથ આપ્યો છે, જેમનું કોન્ટ્રીબ્યુશન છે, એને પણ હું થેન્ક્સ કહેવા માગું છું. એમાં આપણા શ્રી રાજેન્દ્રભાઈ પંચાસરા ટ્રેઝરર, પરેશભાઈ અનુવાડિયા ટ્રસ્ટી, રમેશભાઈ અંબાસણા, પ્રવીણભાઈ બોરાણિયા, વિઠ્ઠઈભાઈ અઘેડા અને તુષારભાઈ કત્રેજા જે આ પ્રમુખ છે, આ લોકોનો બહુ જ સપોર્ટ હતો અમને. અને આ લોકોએ આ વખતે એક નવું ચેન્જ એ કર્યો છે કે આપણી જે વિજયુ કમિટી છે એમાં આપણે જે સિનિયર કાર્યકર્તા હોય છે એના સાથે જે યુથ છે એ લોકોએ પ્રોત્સાહન આપ્યું છે. એમાં યુથની આપણી જે બધા કોર કમિટી છે એમને પણ હું થેન્ક્સ કરીશ. જેમ કે આપણા ઉપપ્રમુખ છે હર્ષાબેન, પછી આપણા એ બહુ જ સિનિયર કાર્યકર્તા છે હર્ષાબેન, પછી આપણા પ્રમુખ ફાલ્ગુનીબેન, અને યુથમાં જે ટ્રેઝરર છે આપણા પાસે ઉન્નતિબેન, એ મારા સિસ્ટર છે. એમણે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી બહુ ટાઈટ બજેટમાં આ ઇવેન્ટ થાય એમની કોશિશ કરી છે. બટ ક્યાંય પણ આપણને જ્યાં ખર્ચો વધતો હતો એના માટે એમણે રાજુભાઈ જે આપણા કમિટીના ટ્રેઝરર છે એમનાથી એક્સટેન્શન લઈને આપણને ઉપર જઈને આપણને હેલ્પ કરી છે કે તમે કરો, અમે લોકો બેઠા છે, અમે લોકો જોઈ લેશું. એના જ સાથે સાથે આપણે જે બધા મીડિયા આ બધું જોવે છે, અહીંયા પાછળ ગ્રાફિક્સ છે, બધાના ફોટોઝ છે, એ બધા માટે જે લોકોએ કામ કર્યું છે, જેમ કે આપણા ઉર્વીબેન છે, પછી ઉદિતભાઈ છે, એમના સાથે કૃષ્ણાબેન સંકલ્પરા છે, એ લોકોએ પણ દિવસ રાત મહેનત કરી છે. આ ખાલી 6 દિવસમાં આખી પીપીટી રેડી કરવામાં આવી છે અને આ લોકોએ દિવસ રાત મહેનત કરી છે. આમાં લાસ્ટ મિનિટે પણ કેટલા બધા ચેન્જીસ થયા છે. આજે મારા સાથે બેસીને એ છોકરીએ બહુ બધા ચેન્જીસ કર્યા છે. અને આમાં આપણી એક જે વોલેન્ટિયર છે કૃષ્ણાબેન સંકલ્પરા, એમની આજે એક્ઝામ છે રાતના, તો પણ એ આજે અહીંયા આવીને એમનું કોન્ટ્રીબ્યુશન આપે છે. અને આના જ સાથે સાથે હું એઝ અ મેન્ટોર તો હતો જ, પણ મારા સાથે સાથે સપોર્ટમાં હર્ષદભાઈ ઘોરેચા અને હસમુખભાઈ કરગતરા, આ બેઉનો ખૂબ સાથ હતો મને કે હું ક્યાંય પણ મને કાંઈ પણ તકલીફ પડતી હતી તો હું એમને રીચ આઉટ કરતો હતો ને એ જે પણ ડોર્સ હતા એ ઓપન કરી દેતા હતા. અને એઝ અ મેન્ટોર હું જે આપણા ચીફ ગેસ્ટ છે અલ્કેશભાઈ છે, આરઝુબેન છે, કેતનભાઈ છે, એક નવો એક્સપિરિયન્સ મને આ વખતે એ મળ્યો કે હું એ લોકોને ઇન્વિટેશન આપવા ગયો હતો તો મેં બધું જ જોયું કે આપણે કેવી રીતના ચીફ ગેસ્ટને ઇન્વાઇટ કરીએ છીએ, કેવી રીતના એ લોકોને ફેલિસિટેટ કરવાના છે, એ લોકોના સાથે કેવી રીતના આપણે ઇન્વિટેશન આપવાનું વાત કરવાની. આઈ હેવ લર્ન સો મેની થિંગ્સ એઝ અ મેન્ટોર.
સો આઈ રિક્વેસ્ટ એવરી વન પ્રેઝન્ટ યર કે તમે લોકો સમાજના સાથે જોડાઓ. કાંઈ પણ રીતે તમે લોકો તમારું કોન્ટ્રીબ્યુશન આપતા હોય, ઇટ ઇઝ ઇનફ. એ જરૂરી નથી કે તમારી પ્રેઝન્સ અહીંયા હોવી જોઈએ. આજે બધા વોલેન્ટિયર્સ છે, યંગ વોલેન્ટિયર્સ, એ લોકો હરેક મિટિંગમાં નહોતા આવતા. એ લોકોએ અમને કહી દીધું હતું કે અમારી એક્ઝામ્સ છે, XYZ રીઝન્સ છે, બટ એ લોકોએ કીધું હતું અમે લોકો કોન્ટ્રીબ્યુટ કરશું. તો એ લોકો ઘરેથી જ કોન્ટ્રીબ્યુટ કરતા હતા. તો જેમ તમારું જોબ હોય, કાંઈ બીજું સ્કૂલ હોય, કોલેજ હોય, બટ તમે નથી આવી શકતો તો એટલીસ્ટ તમે લોકો કંઈ ના કંઈ માધ્યમથી સમાજના સાથે જોડાઓ. બિકોઝ કમ્યુનિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ રાઇટ નાઉ. આજે આ કમ્યુનિટી છે તો જ આપણે અહીંયા આ બધો આવા કાર્યક્રમ ને એ બધું કરી શકે છે ને આપણે ઊભા છે. બસ લાસ્ટ થેન્ક્સ ટુ એવરી વન પ્રેઝન્ટ હિયર ફોર બિલીવિંગ ઇન મી દેટ આઈ કેન બી અ મેન્ટોર ફોર VJU. અહીં મિહિરે હર્ષદભાઈ અને હસમુખભાઈ વિશે વાત કહી. હસમુખભાઈ કરગથરા અને હર્ષદભાઈ ગોરેચાનો આભાર માનીએ એ એમને નહીં ગમે. એમના સમાજ પ્રેમ અને સમાજ ધર્મના આજના આધુનિક યુગમાં લગીરે ઓછો થયો નથી. નવી જનરેશનને ખૂબ પ્રોત્સાહન આપે છે, એમને આગળ કરે છે અને એમના બેકબોન બનીને રહ્યા છે. હર્ષદભાઈ અને હસમુખભાઈ વિશ્વકર્મા જયંતિ ઉત્સવ કમિટીના પથદર્શક સમાન બનીને રહ્યા છે. તેઓ આ જયંતિને સફળ બનાવવા માટે રાત દિવસ જોયા વગર તનતોડ અને મનજોડ મહેનત કરી છે. હવે આપણે એક નવા વિષય ઉપર જઈ રહ્યા છીએ, જેમ્સ ઓફ વિશ્વકર્મા. ઝીરોમાંથી હીરો બનેલા, પરિશ્રમ કરી સફળતા પામેલા આપણા જેમ્સ સંસ્થામાં ઘણા છે. તેમને સન્માન કરવાનો આજે આપણે નિર્ધાર કર્યો છે. હકારાત્મક દ્રષ્ટિકોણ, પુરુષાર્થ, હિંમત, નીતિ રીતિ આ બધા સફળ માનવોના એક પાસાઓ છે, લક્ષણો પણ છે. એક કહેવત છે, પાયાની મજબૂતી વગર કળશ ન દેખાય, તે હકીકત છે. આવો આપણે જેમ્સ ઓફ વિશ્વકર્મા વિશે થોડું જાણીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ રાકેશભાઈ અશોકભાઈ અંબાસણા. આવ્યા છે રાકેશભાઈ? હા. તેઓ કહે છે જ્યારથી સમજ પડી ત્યારથી એક જ સપનું જોયું છે, પાયલોટ બનવાનું. પણ જ્યારે પાયલોટ બનવા માટે સાયન્સ લેવું પડે એ ખબર પડી અને સાયન્સ અને મેથ્સના માર્ક્સ જોયા તો થયું કે આ બહુ મુશ્કેલ ભર્યું કામ છે. તેમના જ શબ્દોમાં કહીએ તો એમ છે કે ઓકાત બહારનું કામ છે. ભણીને સ્ટ્રગલ કરીને SSC માંડ પાસ થયા. નાનપણથી તે પપ્પા સાથે ઇન્ટિરિયર સાઇટ પર જતા, તેમના સાથે કામ કરતા, સમજતા, શીખતા. સાઇટમાં આર્કિટેક્ટ પાસેથી પણ ઘણું શીખ્યા તે અને પછી ઇન્ટિરિયરના બિઝનેસમાં ઝંપલાયું. આજે 20 વર્ષથી વધુ અનુભવ એમને થઈ ગયો છે. ભારતભરના લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં તેઓ માહિર છે. મુંબઈ અને દુબઈમાં તેમની ઓફિસ છે. હું રાકેશભાઈ અશોકભાઈ અંબાસણાને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. ટ્રસ્ટ કમિટીના પ્રમુખ તુષારભાઈ કથરેચા અને ટ્રસ્ટી રમેશભાઈ અંબાસણાને વિનંતી કે રાકેશભાઈનું સન્માન કરે. ના પ્રતિભાવો ટૂંકમાં રજૂ કરો થોડા. રાકેશભાઈ અંબાસણા. જય વિશ્વકર્મા. આઈ થિંક ખબર નહીં, અનએક્સપેક્ટેડ હતું આટલું જલ્દી સ્ટેજ પર આવું. ખબર નહીં કેવી રીતે કોણે ગોતી લીધું. હજી બહુ બધું કામ કરવાનું બાકી છે, તો હજી થોડો ટાઈમ આપો આ માન સન્માન માટે. પણ જે પણ આપ્યું છે એના માટે થેન્ક યુ. હવે બીજા વ્યક્તિ છે અજયભાઈ ભગવાનજી બકરાણિયા. અજયભાઈ આવ્યા છે? 7 વર્ષની ઉંમરે તેમને પિતાને ગુમાવ્યા પછી તેમના જીવનમાં વળાંક આવ્યો. 4 ભાઈ બહેન. નાની ઉંમરે કામ શરૂ કરી દીધું. નાનામાં નાનું કામ કરતા, સાથે સાથે ભણતા. એકવાર સમય હતો તે એક સાથે 2 જોબ પણ કરતા. તેમના જીવનમાં કામ સિવાય બીજું કોઈ જ નથી આવડતું તે એમનું માનવું છે. હું અજયભાઈ ભગવાનજીભાઈ બકરાને વિનંતી કરીશ સ્ટેજ પર આવે. લાભુબેન બકરાણિયા અને ફાલ્ગુનીબેન ભેસાણિયાને વિનંતી કે તેઓ અજયભાઈનું સન્માન કરે. એકચ્યુઅલી હું કોઈ સારો વક્તા નથી એન્ડ નોટ અ ગુડ ઓરેટર,
એન્ડ સ્ટેજ પર બોલવાની મારી આદત નથી, બટ જે છે એ એક તો મારા જે ફાધર 6-7 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા, તો જે પણ છે એ મારા માતા અને પિતા જ છે, બરોબર છે. અને આ જે છે એ બધું આમના થકી છે. બાકી સૌથી પહેલાં ભગવાન છે, એના પછી મારી મા છે, અને અમે જે પણ કર્યું છે એ મારા ભાઈ બહેન, અને આપ જે પણ છે આ રેકગ્નિશન આપ્યું છે, એકનોલેજમેન્ટ છે, એ ફક્ત આ બધાને ડેડિકેટ છે. એકચ્યુઅલી મારા મોટા ભાઈ બહેન છે, હું સૌથી નાનો છું. સૌથી પહેલાં મારા મા છે. મેં ઘણું, અમે લોકોએ નાનામાં નાનું કામ કર્યું છે, અને રસ્તા ઉપર અમે લોકોએ પર્સ વેચ્યા છે. મેં એવી નોકરી કરી છે જે દિવસના 5 રૂપિયા અમને મળતા હતા. અને સૌથી વધારે મારી માએ મહેનત કરી છે, જેમણે એવરેસ્ટ મસાલાના કંપનીમાં 14 વર્ષ સુધી પેકિંગ કરીને નોકરી કરીને એમણે આજે અમને મોટા કર્યા છે. મુંબઈ જેવા ગામમાં, જે મુંબઈ શહેર આજથી 35-40 વર્ષ પહેલાં જે હતું, તો એની અંદર એક આજ અમે જે એક પતરાના ઝૂંપડામાં રહેતા હતા, લિટરલી પતરું હતું, યુ નો. તો એની અંદર હિન્દુ મુસ્લિમ ઝઘડા લફડા એ બધા એવા એરિયામાં, પાછળ દારૂની ભઠ્ઠી અને આગળથી ગંદુ બધી ગટર જાય એવા એરિયામાંથી, કીચડમાંથી કમલની જેમ ખીલીને આવ્યા છીએ અમે. અને અમને અમારા કેરેક્ટર પર એક દાગ નથી લગાવવા દીધો ક્યારેય. એ મારી મા છે. તો અમે લોકોએ નાનામાં નાના ઘણા કામ કર્યા છે. મારા કાકા સાથે પણ મેં થોડું કામ કર્યું છે, પછી આર્કિટેક્ટનું ત્યાં કામ કર્યું છે. એમ કરીને આજે અમને સોસાયટી ઇન્ટિરિયર્સના મેગેઝિન તરફથી એવોર્ડ માટે પણ અમને આપેલો છે, એવોર્ડ મળેલો છે સોસાયટી ઇન્ટિરિયર્સમાંથી. આ મારું બીજી ખ્યાતિ છે, સમજો. આપણા જ્ઞાતિ તરફથી અમને રેકગ્નિશન મળેલું છે. મેન તો જે ટ્રસ્ટ કમિટી છે એમના હું થેન્ક યુ કરવા માંગુ છું. આપણે ઉત્સવ કમિટીના જે પ્રમુખ અને બધા જે સહભાગી છે, એમના સહયોગી છે, એમને પણ હું થેન્ક્સ કરવા માંગુ છું. તો એમનો આભાર માનું છું. ને જેમણે મારું નામ સજેસ્ટ કર્યું છે, હું તો ચાહું છું કે આવી જ રીતે બધાને રેકગ્નિશન મળવું જોઈએ. દરેક આપણા મહેનત તો બધા કરતા હોય છે એકચ્યુઅલમાં, મહેનત બધા કરતા હોય છે, પણ એમનો એકનોલેજમેન્ટ નથી મળતું આ વસ્તુનું. તો હું ચાહું છું કે આવી રીતે ઘણા લોકો, હજી આવતા વર્ષે તમને હજી ડિફિકલ્ટ થઈ જશે કે એમાંથી ચૂઝ કરું કે હજી હું 25 નામ આવશે તો એમાંથી 3 કે 5 નામ કેવી રીતે ચૂઝ કરું, યુ નો. તો એ રીતે હું ચાહું છું કે બધા જ મહેનત બધા જ કરતા હોય છે, તો આગળ જઈને બધાને એવી એમની કામનું રેકગ્નિશન મળે. અને હું ચાહું છું કે એનાથી યંગસ્ટર લોકોને પણ આનાથી એક પ્રોત્સાહન અને ઇન્સ્પિરેશન મળે કે હું આ છે ને કોઈ રિયાલિટી શોમાં સિમ્પથી લેવા માટે જે કરે છે એવું નથી હું કહેવા માંગતો, પણ કિસ્મત है. धुरंधर में डायलॉग છે, किस्मत की एक बात अच्छी है कि वो बदलती जरूर है, यू नो. તો આ કરીને બતાવવાનું કામ છે. યંગસ્ટર લોકોને પણ કહું છું કે ફોન, ટીવી અને કમ્પ્યુટરની પાછળ ખાલી તમે ટાઈમ પાસ ને ટાઈમ વેસ્ટ નહીં કરો, એમાંથી કંઈક સારું કરો જેથી તમને જીવનમાં એ વસ્તુ કામ લાગે. બાકી તો લાખો રીલ્સ ફરતી જ રહેતી હોય છે, તમને જોવા માટે એમાં કલાકોના કલાકો વેસ્ટ થઈ જાય છે એકચ્યુઅલી. તો હું ચાહું છું કે બસ બધા સારી રીતે હળી મળીને રહે. આપણે આપણા બાળકોને રૂટ સાથે જોડાઈને રહેવું કેવી રીતે એ જાણવું જરૂરી છે, કેમ કે ધર્મને સંભાળવો અને સાચવવો આપણું કામ છે, રાઈટ. નહીં તો આગળ કાંઈ નથી રહેતું. આની પછી આપણે આ જનરેશન ધર્મ કર્મ માને છે, આગળ પણ એમને કન્ટિન્યુ કરવું એ આપણી રિસ્પોન્સિબિલિટી ને જવાબદારી છે કે જેથી એ લોકો પણ ધર્મ તરફ પણ જોડાય, સાથે સાથે મોડર્ન રીતે પણ રહે, બધું જ કરે જીવનમાં, પણ મહેનત કરીને આગળ વધવું બહુ જરૂરી છે અને કંઈક કરીને દેખાડવા માટે, રાઈટ. થેન્ક યુ. કઈ સ્પીચ કઈ રેડી હતી નહીં, બટ જે મનમાં આવ્યું એ નેચરલી નીકળી ગયું. ધન્યવાદ. આભાર અજયભાઈ. પ્રોત્સાહન તમે ઘણા યંગસ્ટર્સને આપશો એની ખાતરી છે. આભાર. સચિનભાઈ રસિકભાઈ વઘાડિયા, તે આપણા નેક્સ્ટ છે. 5 વર્ષની નાની ઉંમરે જ્યારે જીવનની કોઈ સમજ ન હોય ત્યારે તેમને પિતાની છત્રછાયા ખોઈ બેઠા, એ અકલ્પનીય વેદના છે. આપણે જીવનમાં કંઈક મેળવવું છે એ સચિનભાઈને નાની ઉંમરે સમજાઈ ગયેલું. નાઇટ સ્કૂલમાં ઇન્ટિરિયર ભણતા,
5 વર્ષ જોબ કરી, પછી સ્વતંત્ર ઇન્ટિરિયરનું કામ શરૂ કર્યું. સમય જતાં પોતાનું ઘર ઓફિસ કરી આજે તેમની કંપનીમાં 100થી વધુ માણસો કામ કરે છે. હું સચિનભાઈ રસિકભાઈ વઘાડિયાને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. સચિનભાઈ રસિકભાઈ વઘાડિયા અને પ્રફુલ્લાબેન રસિકભાઈ અને પરેશભાઈ અનુવાડિયાને વિનંતી કે તેઓ અજયભાઈનું સન્માન કરે, સચિનભાઈનું સન્માન કરે. બધાને જય વિશ્વકર્મા. આમ તો હજી આ સ્ટેજ માટે આપણે લાયક જ નથી, બહુ નાના છે હજી આ સ્ટેજ માટે, પણ અમુક આપણા ટ્રસ્ટ કમિટી અને ફાલ્ગુનીબેન બધાના ફોન ને બધું આવ્યું અને બહુ ફોર્સ કર્યો એમણે કે નહીં આ વસ્તુ આપણે કરીએ જેથી કરીને જે બીજા લોકો છે એને પ્રોત્સાહન મળે. આમ તો જીવનના ઘણા બધા પ્રસંગો છે કહેવા માટે, પણ કદાચ એ દિવસો આપણે યાદ નથી કરવા, એના માટે હું કંઈ જ નહીં કહું. મારા માટે ખાલી એટલું કહીશ કે જીવનમાં છે ને ઘણા બધા ડિફિકલ્ટીઝ આવે છે, પણ આપણે એ કેવી રીતે વાળવી, શું કરવું, એ બધું આપણા હાથમાં જ છે. હવે આપણે તો એક નાના આપણા વાડીમાં છે ને એક વિધવા જે હોય ને એ લોકોને એક આર્થિક સહાય મળે છે, બરાબર છે. તો મમ્મી રસોઈ કરતા સાથે સાથે જે છોકરો વાડીની આર્થિક સહાય લઈને ઉપર આવ્યો છે, હવે એ શું કહી શકે પોતાના જીવનની વાત. કદાચ મોટા લોકોના આશીર્વાદથી વધારે તો નહીં, પણ મારી ઉંમર હજી 37 વર્ષ જ છે, પણ એક ટાર્ગેટ હતો કે જીવનમાં કંઈક કરવું છે, કે ભાઈ મારી કંપની હોય, નાના માણસોની, કોઈ મોટા નહીં, જેટલા બી લેબર વર્ક છે એ મારી કંપની હોય. કદાચ એક દિવસ એવું વિચારેલું કે ભાઈ 10 માણસની તો કંપની હોવી જ જોઈએ. પછી એક દિવસ એવું વિચાર્યું કે નહીં યાર 10 નહીં 25 તો હોવા જ જોઈએ. પણ ખબર નહીં વિશ્વકર્મા દાદાએ એટલું બધું આપ્યું કે કદાચ આપણા પાસે આજે 100 માણસ કામ કરે છે. અને હું મારા લીધે નથી, કદાચ હું એ લોકોના લીધે છું. અને બસ હવે વધારે તો કાંઈ નથી બોલું, આગળ પરેશભાઈ કહે છે. સચિનભાઈ, અચ્છા એક બીજું કે જ્યારે ફાલ્ગુનીબેને કીધું ને ત્યારે જસ્ટ રાતના અમે લોકો ડિસ્કશન કરતા હતા કે વિશ્વકર્મા જયંતિમાં આ વખતે આપણને બોલાવ્યા છે, દાદાએ આપણને આટલું બધું આપ્યું છે, તો આપણે શું કરી શકીએ દાદા માટે. તો મમ્મીએ કીધું કે ભાઈ આપણને જે ભગવાને આપ્યું છે ને તો કદાચ આ રાઈટ પ્લેટફોર્મ છે કે આજે આપણે એને પાછું વાળીએ. તો એના માટે પરેશભાઈ કહેશે કાંઈક મારા મમ્મીના તરફથી. જય વિશ્વકર્મા સર્વેને. અત્યારે ખરેખર હું થોડો ભાવુક થઈ ગયો છું, કેમ કે જે રાકેશભાઈ, અજયભાઈ ને સચિનભાઈએ જે સમય જોયો છે એ સમય મેં જોયો છે, એટલે હું પ્રફુલ્લાબેનની અને અત્યારે જે અજયભાઈ ને સચિનભાઈ જે પરિસ્થિતિમાં ઊભા છે, ખરેખર એમને દિલથી ધન્યવાદ. એમના જે માતુશ્રી છે, અજયભાઈના માતુશ્રી પ્લસ પ્રફુલ્લાબેન, બંનેને દિલથી ધન્યવાદ કે આજે એક આટલા કપરા સમયમાંથી આજે જે એક હું કહીશ કે ડાયમંડ જે છે એ જે આજે બહાર આવ્યા છે આપણા સમાજ માટે, એ ખરેખર આપણા સૌ માટે બહુ એટલે બહુ આનંદની વાત છે, મોટી વાત છે. આ લોકો રિયલી એટલા મોટા સ્કેલ પર કામ કરે છે, પણ એમની તમે નમ્રતા જુઓ. આટલા મોટા સ્કેલ પર કામ કરવા છતાં પણ આટલા સોફ્ટ થઈને કામ કરે છે. તમે બિલીવ નહીં કરો, એઝ અ કાર્યકર્તા પણ અમે સાથે કામ કરતા હતા અને હજી પણ અત્યારે સાથે જોડાઈને કામ કરે છે, પણ કોઈ જાતનું ક્યાંય ઘમંડ નહીં, અભિમાન નહીં. શબ્દમાં તમે નમ્રતા જુઓ, બધા સાથે એડજસ્ટ થઈને કામ કરે છે. આ ખરેખર સેલ્યુટ છે તમને. અને જે અજયભાઈએ સુંદર વાત કરી, એમના તમે સંસ્કાર જુઓ. એમના માતુશ્રી જ્યારે ઉપર આવ્યા ત્યારે એમને પગે લાગ્યા કે આજે એ આટલા આગળ આવ્યા છતાં પણ પોતાના મૂળ સંસ્કાર નથી ભૂલ્યા. એ ખરેખર એક પોતાનામાં બહુ મોટી વાત છે કે અત્યારે આ સ્ટેજ પર પહોંચવા છતાં પણ આજે એમના માતુશ્રીને એટલું એમનું માન આપવું પણ જોઈએ. એ ખરેખર મને પણ એક હૃદયસ્પર્શી વાત લાગી છે. હવે હું બીજી જે સચિનભાઈ જે વસ્તુ કીધી ને, હું એ વિશે કહેવા માગું છું. આજે જે
અને હું પોતાને ભાગ્યશાળી માનું છું કે એ વસ્તુ મને સચિનભાઈએ મને કહેવાનો મોકો આપ્યો. એ બદલ એમનો પણ આભાર અને વિશ્વકર્મા દાદાના આશીર્વાદ છે મારી ઉપર. 1,01,111 રૂપિયા વાળીને ડોનેશન આપે છે, જે ટ્રસ્ટ કમિટી જ્યાં જરૂર લાગે જરૂરિયાતવાળા માણસોને એ ત્યાં એનો યોગ્ય રીતના વપરાશ કરશે. અને બીજું એક ખાસ વસ્તુ હું યંગસ્ટરને કહેવા માગીશ કે જો આજના યંગસ્ટરને તો ખરેખર જે પહેલાંના વ્યક્તિઓએ વડીલોએ જે સ્ટ્રગલ કર્યું છે ને એ અત્યારે તો તમને રેડી પ્લેટફોર્મ મળી રહ્યું છે. તમે મા બાપની કદર કરો, મા બાપ સામે કોઈ પણ ખોટા શબ્દ ન બોલો કે જેથી એમને દુઃખ થાય. મા બાપ એ ભગવાન છે, મા બાપમાં જ તમે ભગવાન જુઓ. મંદિરે ઓછા જશો તો ચાલશે, પણ તમે મા બાપ સાથે પ્રેમથી વર્તો. સમાજના દરેક વ્યક્તિનો તમે આદર સત્કાર કરો. સમાજનો દરેક વ્યક્તિ આપણા માટે ભાઈ બહેન સમાન છે. એકબીજાની રિસ્પેક્ટ કરો. દરેકનું એક લાઈફમાં સમાજમાં મહત્વ હોય છે. કોઈ માણસ નાનો નથી હોતો, કોઈ માણસ મોટો નથી હોતો. માણસ માત્ર એના વિચારોથી જ નાનો મોટો હોય છે. તો પ્રફુલ્લાબેન, હું તમને ખરેખર મને પગે લાગીને હું તમારા આશીર્વાદ લાભ છું. મને પણ આશીર્વાદ આપો. ટૂંક સમય પહેલાં મેં મારા માતુશ્રીને પણ ગુમાવ્યા છે, તો આજે હું મારા માતુશ્રીને પણ વંદન કરું છું, નમન કરું છું. થેન્ક યુ. જે સચિનભાઈ જે એમના કપરા કાળમાં જ્યારે આ સંસ્થા તરફથી જે એમને મદદ કરી હતી, જે આર્થિક સહાય રૂપિયા એમણે લીધી હતી, આજે અનેક ગણી કરીને આજે સ્ટેજ ઉપર એ લઈને આવ્યા છે 1,01,111 રૂપિયા. બસ આવી રીતના જ બાળકોને એક જ વસ્તુ કહીશ કે જીવનમાં શું સારું છે એ જુઓ અને જીવનમાં આગળ વધો. જરા પણ જીવનમાં નાસીપાસ થવાની જરૂર નથી. કોઈ પણ આવા સક્સેસફુલ વ્યક્તિ હોય એની સલાહ લ્યો, એની સાથે બેસો, ઉઠો અને જીવનમાં જે વ્યક્તિ પાસેથી જે સારું શીખવા મળે એ શીખો. ભગવાને વ્યક્તિમાં કંઈક ને કંઈક તો સારું આપ્યું જ છે, તો તમે સારી વસ્તુ શું છે એ તમે જીવનમાં અપનાવો, નહીં કે ખરાબ વસ્તુ. થેન્ક યુ વેરી મચ. જય વિશ્વકર્મા. આપણે સચિનભાઈને તાળીઓના ગડગડાટથી વધાવીએ. તેમનું યોગદાન ખૂબ અમૂલ્ય છે. આજે જ્યારે લાબુબા અને પ્રફુલ્લાબેન સ્ટેજ ઉપર આવ્યા ત્યારે બંનેના આંખમાં આંસુ હતા. ત્યારે એક બે પંક્તિ યાદ આવે છે. આંસુ ત્યારે નથી આવતા જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો. આંસુ ત્યારે નથી આવતા જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો, પણ આંસુ ત્યારે આવે છે જ્યારે તમે પોતાને ખોઈ બેસો છો. આ એકે વ્યક્તિએ પોતાને નથી ખોયા એ તમે જોઈ રહ્યા છો. સચિનભાઈ, અજયભાઈ અને રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આજના જે આપણા અતિથિ વિશેષ છે, જે બહારગામથી આવ્યા છે, આરઝુબેન, અલ્કેશભાઈ અને આપણા કેતનભાઈ, તેમનો સન્માન કરવાનો સમય આવ્યો છે. તેની પહેલાં થોડીક વસ્તુઓ રજૂ કરું છું. સમાજમાં દરેક ક્ષેત્રે સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાયેલા રહેતા માનવીઓની કમી નથી હોતી. પોતાના વિશેષ યોગદાન કારણે અનેક સમાજ કંઈક વિશિષ્ટ પ્રદાન કરી જતા હોય છે. પોતાની કુનેહ, કાબેલિયત અને કાર્યકુશળતા દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં પ્રસિદ્ધિની ઝંખના વગર નિષ્ઠાપૂર્વક ચૂપચાપ કાર્ય કરતા જતા હોય છે. આવા ગુણવિશેષ કર્મનિષ્ઠ ગર્વ જ્ઞાતિજનોનું એક હાથે સલામ અને બે હાથે પ્રણામ કરવાના પાત્ર હોય છે. આવા જ્ઞાતિજનોને સન્માન કરવાનો આપણને લાભ મળી રહ્યો છે, તે ગૌરવની બાબત છે. સમાજના વિકાસ અને પ્રગતિમાં સ્ત્રીનો ભૂમિકા અનિવાર્ય છે. સ્ત્રી સશક્તિકરણ એ કોઈ ફેશન કે ટ્રેન્ડ નથી. એ તો ન્યાય, સમાનતા અને માનવીના અધિકારોનો પાયો છે. જ્યારે સ્ત્રી પોતાની ક્ષમતાને વિકાસવામાં, નિર્ણય લેવામાં અને સ્વાવલંબી બનવામાં તક મળે છે, ત્યારે તે ફક્ત પોતાનું જીવન નહીં પરંતુ સમગ્ર પરિવાર, સમાજ અને રાષ્ટ્રના પ્રગતિને પંથ પર આગળ વધારે છે. આજે આપણે દેશ વિદેશમાં અનેક ગુજરાતી તથા ભારતીય સ્ત્રીઓને વિવિધ ક્ષેત્રોમાં સંભાળતી, સફળતાને નવી ઊંચાઈ પહોંચતી આપણે સ્ત્રીઓને જોયા છે. આવા જ એક સશક્ત સ્ત્રી આપણા સમાજના છે, જે એક નવી દિશા બની રહી છે. હું વાત કરી રહ્યો છું સુરેન્દ્રનગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર આરઝુબેન અલ્કેશભાઈ ખંભાયાતાની. 6.5 વર્ષની તેમની મામલતદારથી લઈને ડેપ્યુટી કલેક્ટરની સફર ફક્ત સ્ત્રીઓ માટે નહીં પણ સમાજના દરેક વર્ગ માટે પ્રેરણાદાયી છે. તેમના જીવન સફર વિશે બોલવા બેસીએ તો સમય ઓછો પડે. તેમની ઉપસ્થિતિ આપણા સમાજ માટે અત્યંત હર્ષની બાબત છે. હું માનનીય આરઝુબેનને વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવે. જ્યોતિબેન રાજેન્દ્રભાઈ પંચાસરા અને સ્મિતાબેન કિરણભાઈ ગજ્જરને વિનંતી કે આરઝુબેનનું સન્માન કરે.
સૌને જય વિશ્વકર્મા. આમ તો વિટલાણીભાઈ બપોરે બધાને બહુ જ સરસ જમાડ્યું છે, એટલે આવું બે કેસમાં થાય, કાં ઊંઘ આવતી હોય કાં આળસ આવતી હોય, અને દાદાના સાનિધ્યમાં દાદાનું નામ લેવાનું હોય, એ પણ વિશ્વકર્મા જયંતિના દિવસે, તો એમાં મારા ખ્યાલથી કચાશ રહે તો એ આપણે વિશ્વકર્મા વંશજ તરીકે કંઈક ખામી રહી જાય છે. ફરી એકવાર જય વિશ્વકર્મા. શ્રી ગુર્જર સુથાર વિશ્વકર્મા બાગ મુંબઈ ખાતે આયોજિત આજના આ વિશ્વકર્મા દાદાના જયંતિ મહોત્સવ 2026 માં મને અને આશીષને સહભાગી થવાનો મોકો મળ્યો છે, એ બદલ સૌથી પહેલાં તો અમે આજે દાદાના ખૂબ જ આભારી છીએ કે એમના આશીર્વાદ હશે કે ઘરથી દૂર એક બીજા ઘરને, એક પરિવારને મળવાનો અમને મોકો મળ્યો છે. આજે હસમુખભાઈને બધાએ અમને ટકોર કરતાં કીધું કે બેન વરસાદની રાહ જોવો એમ તમારી રાહ જોવાતી હતી, એટલે જાણીને ખૂબ આનંદ થયો કે નહીં, ઘરથી દૂર મારો એક બીજો પરિવાર છે જે મને મળવા માટે ખૂબ જ આતુર છે. અમે ગયા વર્ષે પણ ખૂબ પ્રયત્ન કર્યા હતા કે આવી રીતે તમને બધાને જયંતિના દિવસે મળી શકીએ, પણ આજે અમારી ઈચ્છા જે છે ખરેખર સફળ થઈ છે. આજના આ કાર્યક્રમમાં આપણા પ્રમુખ શ્રી તુષારભાઈ, વિઠ્ઠલભાઈ, મામા શ્રી કિરણભાઈ, પરેશભાઈ, રમેશભાઈ, રાજુભાઈ અને પ્રવીણભાઈ, સાથે જ હસમુખભાઈ, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે કે અમને લોકોને અહીંયા સહભાગી થવાનો તમે મોકો આપ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમને 4 ચાંદ લગાવીને ઝગમગતો બનાવનાર આપણી જે કમિટી છે, ઉત્સવ કમિટી, એમાં શ્રી ફાલ્ગુનીબેન, શ્રી હર્ષાબેન અને સાથે આ બ્રધર અને સિસ્ટર ડ્યુઓ મિહિરભાઈ અને બેન અને સાથે કૃષ્ણાબેન, એમનો પણ ખૂબ અમે આભારી છીએ કે અમારી હાજરી કરતાં પણ આ પ્રસંગ જે છે એ આજે ખૂબ ઝળહળી રહ્યો છે. તો એના માટે ફરી એક વખત આ આખી ટ્રસ્ટ કમિટી અને ઉત્સવ કમિટી માટે જોરદાર તાળીઓ. આપ સર્વેને મળવાનો મોકો મળ્યો છે, અને ખાસ કરીને વાત એમ હતી કે બેન તમે આવો, આપણે સન્માન કરીએ અને તમારામાંથી લોકો પ્રેરણા મેળવે. પણ આજે અજયભાઈ, સચિનભાઈ, એ બધાના અમે જ્યારે ઉદાહરણ લઈએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે અમારી ઉંમર ખૂબ નાની છે કે લોકો અમારામાંથી પ્રેરણા નહીં, કારણ કે અમે એમની વાતો સાંભળી તો અમને એવું લાગ્યું કે નહીં, હજુ તો રાહ બહુ લાંબી છે, ઘણું બધું શીખવાનું બાકી છે. એટલે આપ સર્વે વિશ્વકર્મા વંશજો, મારા વડીલો અને બહેનો, માતાઓ જે અહીંયા ઉપસ્થિત છે, એમના આશીર્વાદ થકી અમારામાંથી પણ લોકો શીખીએ, અમે એમનામાંથી શીખીએ, અને આ આપણો વિશ્વકર્મા વંશજનો પરિવાર છે સતત આવી રીતે વટવૃક્ષની જેમ આગળ વધતો જાય. ભાઈએ જેમ વાત કરી કે આપણે જે જગ્યાએ દાદાના સાનિધ્યમાં આજે બેઠા છીએ, એ જગ્યા મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પાર થઈને આજે અહીંયા પહોંચ્યા છીએ. પણ અમે હજુ એવી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ ફરી આપણને બધાને એકમેક થવાનો મોકો મળે, ફરી પાછું મળવાનું થાય, ત્યારે આપણો આ પરિવાર છે હજુ પણ આનાથી મોટો થયો હોય, હજુ પણ આનાથી વધારે લોકો આમાં જોડાય અને આ અવિરત પ્રવાહ જે છે આવી રીતે ચાલતો રહે. આપણી સાથે કેતનભાઈ પણ ઉપસ્થિત છે, જેમણે પોતાના કાર્યો થકી આપણા આખા સમાજને ફરી એક વખત જે છે એ સાબિત કરી આપ્યું છે કે આવા ખૂબ સુંદર સમાજને સેવા ઉપયોગી કાર્ય કરી અને માનવી કેટલું આગળ વધી શકે છે. આજે મારે વાત કરવી છે કે ટ્રસ્ટી મંડળની અંદર અને સાથે યુથ કમિટીની અંદર સેવા, સમર્પણ, સાથ, આવા આધારસ્તંભ સાથે આખો સમાજ એક થઈને કામ કરી રહ્યો છે. ત્યારે મારી વિનંતી છે આવનારી દરેક પેઢીને કે જેમ અમે કોઈનામાંથી ઉદાહરણ લીધું છે, એમ આપ પણ આ લોકોમાંથી ઉદાહરણ લ્યો અને ખૂબ ને ખૂબ આગળ વધો. ઉત્સવ કમિટીમાં ભાઈએ જ્યારે વાત કરી કે મિહિરભાઈ અને બેન ઉન્નતિબેન ઘણા દિવસથી આ કાર્યક્રમ પાછળ મહેનત કરી રહ્યા હતા, તો એ આ વડીલોએ આપણા જે કંડારેલી કેડી છે એના ઉપર આપણને ગુલાબ પાથરીને આપ્યા છે કે તમારે ખાલી ચાલવાનું છે. એટલે એ જ રીતે તમે ખૂબ આગળ વધતા રહો, તમે ખૂબ શીખતા રહો. જ્યારે સન્માનની વાત આવે છે ત્યારે મને એવું લાગે છે કે મારા વ્યક્તિ વિશેષ કરતાં મેં મેળવેલા શિક્ષણનું સન્માન થાય એ મારા માટે સર્વોપરી છે. અને શિક્ષણ મેળવવા માટે મારી પાછળ મેં મહેનત કરી છે, પણ મને પ્લેટફોર્મ પૂરું પાડવામાં સૌથી પહેલાં તો મારા માતા પિતા, ઈશ્વર અને મારા મેરેજ થઈ ગયા પછી મારા હસબન્ડનો પણ એમાં ખૂબ મોટો ફાળો છે. કારણ કે પરિવારના સાથ અને સહકાર વગર, જેમ ભાઈએ વાત કરીને કે એક ફિમેલ તરીકે અમારી ફિલ્ડમાં ઘણી બધી ચેલેન્જીસ આવે છે, એટલે બધાયમાંથી પાર થઈ અને આપણો રસ્તો જાતે બનાવીને આગળ વધવું એ આ જમાનામાં થોડું ડિફિકલ્ટ છે. પણ મારા મેરેજ પહેલાં સતત મેં ભણવાની જીદ નથી છોડી અને મારા પિતાએ મને ભણવાની જીદ નથી છોડી. એટલે એમ કરીને પાસ થઈ અને જ્યારે મેરેજ થયા એટલે કે ખંભાઈતા પરિવારની પુત્રવધુ થયા પછી ખરેખર એવું લાગે છે કે હું એમના પરિવારમાં પુત્ર કરતાં પણ વધુ
એમની દીકરી તરીકેનું સ્થાન મળ્યું છે મને એના ઘરમાં, એટલે એના માટે પણ હું ખૂબ આભારી છું. ખાસ કરીને જ્યારે યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ ચાલુ હતી અને જીપીએસસીની પરીક્ષાનું એડવર્ટિઝમેન્ટ નીકળી હતી, નોટિફિકેશન, એટલે મારા ફાધરે કીધું કે એકવાર ટ્રાય કરીએ. સેકન્ડ અટેમ્પ્ટમાં મારી એક્ઝામ છે એ મામલતદાર તરીકે હું સિલેક્ટ થઈ અને અમરેલી છે, કેશોદ, જુનાગઢ છે અને વેરાવળ એમ 3 અલગ અલગ જિલ્લાઓમાં મામલતદાર તરીકે કામગીરી કર્યા પછી 1-1.5 વર્ષ પહેલાં મને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પ્રમોશન મળ્યું છે અને હાલ હું સુરેન્દ્રનગર ખાતે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવું છું. પણ તેમ છતાં મારા મેરેજ પછી મને મારા પાર્ટનર ઇન એવરી ક્રાઇમ કહી શકાય કે મારા હસબન્ડનો દરેક વસ્તુમાં સારી ખરાબ સાથ પહેલાં હોય છે, પછી નક્કી થાય છે કે આ કરાય કે ન કરાય. એટલે હજી પણ એવું જ છે કે યુપીએસસીની તૈયારી તો ચાલુ જ રાખવાની છે, એટલે એવો સતત સપોર્ટ મને ઘર તરફથી મળતો રહે છે. એટલે અહીં બેસેલા દરેક માતા પિતાને મારી વિનંતી છે કે કદાચ તમારું સંતાને સમજવા માટે અહીંયા હાજર હશે ને મને સાંભળતું હશે તો એની ઉંમર ખૂબ નાની હશે, પણ આ વસ્તુ જો એમના સુધી પહોંચી જાય તો કદાચ અમે જ્યારે આવનારા કાર્યક્રમોમાં આવીએ તો અમને એમના માટે તાળી પાડવાનો મોકો મળે તો એનાથી મોટી કોઈ વસ્તુ નથી. એટલે ફરી એક વખત સમગ્ર ટ્રસ્ટી કમિટી, સમગ્ર ઉત્સવ કમિટી અને મારા પરિવારથી દૂર મામા, મામી અને બધાનો ખૂબ ખૂબ આભાર કે મને અને આશીષને અહીંયા આવી અને આપ સર્વેને મળવાનો, આપ સર્વેને અમારા અનુભવો શેર કરવાનો મોકો મળ્યો એ બદલ તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર. આભાર આરઝુબેન. આગળ વધીએ. અલ્કેશભાઈ ખંભાયતા. સમાજના દરેક ક્ષેત્રે મુઠ્ઠી ઉચેરા માનવીની ઓછપ નથી. એ દરેક સમાજમાં વ્યક્તિ પોતાની રીતે મહત્વની હોવાની જ કારણે સ્વાભાવિક છે સૌ કોઈને કોઈ ક્ષેત્રે વિશેષ યોગદાન આપે છે. આજના યુગમાં જ્યારે પ્રતિષ્ઠા અને પદવી મહત્વ દેખાય છે ત્યારે અલ્કેશભાઈ એ સાદાઈ, સમર્પણ અને અચલ સમર્થનના મૂલ્યોના પ્રતીક છે. તેઓ ગુજરાત સરકારના ફોરેસ્ટ ઓફિસરના CFO તરીકે કાર્યરત છે. મહિલાઓની સફળતાની વાત થાય ત્યારે પાછળ ઊભો પુરુષ શબ્દ ઉપયોગ થાય છે, પરંતુ અલ્કેશભાઈ માત્ર પાછળ નથી, તેઓ સમગ્ર જીવન પ્રવાહમાં સાથે છે. અલ્કેશભાઈ સમાજના વિકાસમાં રુચિ એ અનેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે. અલ્કેશભાઈ ફક્ત CA નહીં પણ ધર્મ, જીવન અને સમાજના બેલેન્સ શીટના માસ્ટર ઓડિટર છે. હું માનનીય અલ્કેશભાઈ ખંભાયતાને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. ટ્રસ્ટ કમિટીના ખજાનચી રાજેન્દ્રભાઈ પંચાસરા અને ટ્રસ્ટી કિરણભાઈ ગજ્જરને વિનંતી કે તેઓ અલ્કેશભાઈનું સન્માન કરે. અલ્કેશભાઈ, આપને વિનંતી કે એકાઉન્ટન્સીનો એક્સેસ અને લાઈફનો બેલેન્સ વિશે આપના અનુભવ રજૂ કરે. આપ સૌને મારા જય વિશ્વકર્મા. પહેલાં તો મારા આજના જે ત્રણેય જેમ હતા એને સેલ્યુટ કે એમનામાંથી મને ઘણી ખરી પ્રેરણા મળી કે મારે તો હજુ ઘણું ખરું આગળ વધવાનું બાકી છે આ સ્ટેજે. અને બીજું કે ખરેખર તો આભાર તમારો એના માટે કે અમને બંનેને એ મોકો મળ્યો કે અમને ગુજરાતથી અહીં મહારાષ્ટ્રમાં વિશ્વકર્મા જયંતિમાં ફર્સ્ટ ટાઈમ આવવાનો મોકો મળ્યો અને અહીંની જે કાર્ય પદ્ધતિ મેં જોઈ, જે યંગસ્ટર અને જે એક્સપિરિયન્સ લોકો સાથે મળીને કામ કરે છે અને આજના સમગ્ર કાર્યક્રમને ચાંદ લગાવી દીધો એના માટે ખૂબ ખૂબ સેલ્યુટ તમને બધાને. એકચ્યુઅલી તો અમારે બંનેને એવું થાય છે કે સ્પીચ અમે બંને થોડી ડિસ્કસ કંઈ કરતા હોય પણ આજે કંઈ પ્લાન કરેલો હતો નહીં, પણ હું જે કંઈ બોલવાનું નક્કી કરું એ મારી પહેલાં આવીને બોલી જાય છે એટલે વધુ કંઈ નહીં બોલું, પણ આપ સર્વનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આભાર અલ્કેશભાઈ. કેતનભાઈ ગજ્જર વિશ્વકર્મા મેકેનિકલ વર્ક્સ તથા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. વિશ્વકર્મા મેકેનિકલ વર્ક્સની સ્થાપના 1935માં ગોવિંદભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવી હતી અને આજે ત્રીજી પેઢી દ્વારા સફળતાપૂર્વક સંચાલિત થાય છે. કંપની ફેબ્રિકેશન, મરીન ઇમરજન્સી તથા શિપ રિપેર્સના મેન્ટેનન્સના ક્ષેત્રમાં તેઓ અગ્રેસર છે. કેતનભાઈ ગજ્જર સામાજિક સેવા, માનવતાવાદ અને રાષ્ટ્ર સેવામાં હંમેશા અગ્રેસર રહે છે. ઉપરાંત આપણા સૌ માટે ગર્વની વાત એ છે તાજેતરમાં વડોદરામાં નજીક ગમભીમરા બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં એક ટ્રક ફસાઈ ગયો હતો, જેને રેસ્ક્યુ કરવા અત્યંત મુશ્કેલ હતું. આવી પડકારજનક સ્થિતિમાં શ્રી કેતનભાઈ ગજ્જરે કોઈ પણ મૂલ્ય લીધા વિના સંપૂર્ણ સેલ્ફ રેસ્ક્યુ ઓપરેશન કરી ગુજરાત સરકારને મહત્વપૂર્ણ મદદરૂપ થયા હતા. તેના માટે તેમને ભૂપેન્દ્રભાઈ પટેલ તથા
ગવર્નર તરફથી આચાર્ય દેવવ્રત દ્વારા સન્માન કરવામાં પણ આવેલું હતું. હું કેતનભાઈ ગજ્જરને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. ટ્રસ્ટના કમિટી પ્રમુખ તુષારભાઈ કતરેચા અને જયંતભાઈ જોલાપરાને વિનંતી કે કેતનભાઈનું સન્માન કરે. થોડું પ્રોત્સાહન મળે સમાજને. સૌથી અઘરું કામ જ છે બાઇકમાં. સૌને જય વિશ્વકર્મા. ને હજી એકવાર થોડું જોશથી બોલી દો તો અમે છે ગુજરાત સુધી આને અવાજને લઈ જાય. જય વિશ્વકર્મા. હવે આપણે ટ્રસ્ટ કમિટી વિશે વાત કરીએ. ટ્રસ્ટ કમિટીનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગને શૈક્ષણિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સમાજને મજબૂત બનાવવામાં અને સકારાત્મક પરિવર્તન લાવવામાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ટ્રસ્ટ કમિટી સમાજ સેવા અને ઉન્નતિ માટે સમર્પિત થઈને સમાજને સ્વાવલંબી, જાગૃત અને સંગઠિત બનાવવામાં એક પગલું ભરી રહ્યા છે. એકતામાં જ બળ છે એ સિદ્ધાંતના આધારે ટ્રસ્ટ કમિટી એક જવાબદારી અને સહભાગી વ્યવસ્થા દ્વારા સમાજ નિર્માણ અને સંભાળ માટેની નિસ્વાર્થ પ્રતિજ્ઞા છે. ટ્રસ્ટ કમિટી 2025ના પ્રમુખ તુષારભાઈ નાગજીભાઈ કથરેચા, ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ બાબુભાઈ અઘેડા, સચિવ કિરણભાઈ વાલજીભાઈ બકરાણિયા, ખજાનચી રાજુભાઈ કરસનભાઈ પંચાસરા, ટ્રસ્ટી સભ્યો રમેશભાઈ શામજી અબ્બાસડા, પ્રવીણકુમાર નટોલાલ બોરાણિયા, પરેશભાઈ પ્રવીણભાઈ અનુવાડિયા, આ સૌને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. ટ્રસ્ટ કમિટી 2025-28. રેખાબેન સતીશભાઈ ગજ્જર તરફથી 2,51,000 રૂપિયા ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગને આપવામાં આવે છે. પ્રમુખ તુષારભાઈ કતરેચાને વિનંતી તેમના પ્રતિભાવ જ્ઞાતિ સમક્ષ રજૂ કરે. જય વિશ્વકર્મા. તમને અને તમારા પરિવારને વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા. પહેલાં તો હું આપણા મુખ્ય અતિથિ આરઝુબેન ખંભાઈતા, અખિલેશભાઈ ખંભાઈતા અને કેતનભાઈ વડગામાનો હાર્દિક સ્વાગત કરું છું કે તેઓએ આપણો કિંમતી સમય આપીને આજના આપણા વિશ્વકર્મા જયંતિના અવસરે ઉપસ્થિતિમાં તેમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કે તેઓ કિંમતી સમય કાઢીને આજે આપણે અહીંયા વિશ્વકર્મા જયંતિના અવસર ઉપર આવ્યા. બીજું તમને કહેવાનું કે હું આજે 12 થી 15 વર્ષથી આજે હું સેવા આપું છું વિશ્વકર્મા બાગની આપતો તો, અને લીગલ કાંઈ બી વિશ્વકર્મા બાગનું કે બીએમસી રિલેટેડ હોય કે પોલીસ રિલેટેડ હોય કે કોઈ બી લીગલ મેટર હોય તો હું પહેલાં આગળ આવતો અને અહીંયા હું સોલ્વ કરતો પ્રોબ્લેમ વિશ્વકર્માનો. અને પછી હસમુખભાઈ અને હર્ષદભાઈની મહેરબાનીથી હું 2020માં કમિટીમાં એન્ટર થયો. અને બીજું તમને કહેવાનું કે 1985માં મારા ફાધર અહીંયા પ્રમુખ હતા, લેટ શ્રી નાગજીભાઈ શામજીભાઈ કથરેચા. એ 1990 સુધી પ્રમુખ હતા. અને આજે મને ગર્વની વાત છે કે આજે હું 2026માં આજે હું પ્રમુખ છું અહીંયાનો, આજે વિશ્વકર્મા સમાજનો. એ મારા માટે બહુ ગર્વની વાત છે. ધન્યવાદ. જય વિશ્વકર્મા. ટ્રસ્ટ કમિટી, બધા ટ્રસ્ટ કમિટીના મેમ્બરો આવી જાઓ. અશોકભાઈ વિઠલાણીનું પણ સ્વાગત છે. લગભગ છેલ્લા 15 વર્ષથી આમંત્રણ કેટરર્સના અશોકભાઈ વિઠલાણી બાગમાં જોડાયા ત્યારથી આપણા સમાજના જ્ઞાતિજનોને ખાસ પ્રસંગોમાં યાદગાર અને સ્વાદિષ્ટ ભોજનો બનાવવાની જવાબદારી સંભાળી રહ્યા છે. સ્વાદિષ્ટ ખોરાક, વ્યાજબી કિંમત, સ્વચ્છતા અશોકભાઈ વિઠલાણીની ખાસિયત છે. હું આમંત્રણ કેટરર્સના અશોકભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. જય વિશ્વકર્મા. મારી બધા
કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે જે પણ અંદર કાર્યકર્તા ભાઈ બહેનો છે, બહાર છે, ફર્સ્ટ ફ્લોર પર, સેકન્ડ ફ્લોર પર, ટેરેસ પર, પ્લીઝ બધા અંદર આવે. બધાનું અહીંયા આપણે એક ફોટો સેશન કરવાનું છે, તો પ્લીઝ બધા કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે સ્ટેજ પાસે આવી જાય. અને એક અગત્યની જાહેરાત કે આજે તમે જોયું હશે બારે એક મેરેજ બ્યુરોનું એક બેનર લાગેલું. આપણે 22 માર્ચે વિશ્વકર્મા બાગમાં રવિવારે 3 વાગે આયોજન કરેલું છે. તો આશા રાખીએ છીએ એમાં વધુમાં વધુ ઉમેદવારો એમાં પાર્ટ લે અને દાદાની કૃપાથી એ કાર્ય આપણું સફળ થાય અને બધાને સહભાગી થવાનો હું રિક્વેસ્ટ કરીશ. આ 4th મેરેજ બ્યુરો છે, 4થો. માનનીય અભિજીતભાઈ રાણે, બીજેપી મુંબઈ સેક્રેટરી તથા ધડક કામદાર યુનિયન અધ્યક્ષના સેક્રેટરી પધાર્યા છે. તેમનું સન્માન કરશે ટ્રસ્ટી પ્રમુખ તુષારભાઈ કતરેચા અને ટ્રસ્ટી પ્રવીણભાઈ બોરાણિયા. અભિજીતભાઈ રાણેનું સન્માન કરશે તુષારભાઈ કતરેચા અને પ્રવીણભાઈ બોરાણિયા. અભિજીતભાઈ, તેઓ બીજેપીના મુંબઈ સેક્રેટરી છે અને ધડક કામદાર યુનિયનના સેક્રેટરી છે. આપણી વચ્ચે શ્રી અભિજીત રાણે સાહેબ છે, ધડક યુનિયન કામગારના જે અધ્યક્ષ છે અને મુંબઈ બીજેપીના સેક્રેટરી છે. શ્રી અભિજીત રાणे તમને 2 શબ્દ કંઈક કહેશે હમણાં. आप सबको विश्वकर्मा जयंती की बहुत बहुत शुभकामनाएं. मेरे साथ हमारे वर्कर्स यूनियन के मूवमेंट में कारपेंटर फील्ड में काम करने वाले लगभग 4000 से अधिक हाथ पर काम करने वाले कारपेंटर का नेतृत्व करने वाले हमारे प्रवीण भाई बोरानिया जो हमारे यूनियन से जुड़े हैं, उन्होंने मुझे यहाँ पर न्योता दिया, अध्यक्ष जी ने न्योता दिया. मैं बहुत अपने आप को खुशनसीब समझता हूँ कि आप सब लोग ने मेरा इधर स्वागत किया, सत्कार किया. मेरे लायक कभी भी कोई भी समय पर कोई भी तकलीफ हो, हाथ पर काम करने वाले जो वर्कर्स हैं, जो शोषित है, पीड़ित है, उनको न्याय देने का काम हम हमारे ट्रेड यूनियन के माध्यम से करते हैं. और प्रवीण जी के माध्यम से आदरणीय महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस जी के नेतृत्व में हम सब काम करते हैं, हमारी यूनियन काम करती है. जब भी आप लोगों की हमारी ज़रूरत पड़ेगी, निश्चित तौर पर प्रवीण भाई के माध्यम से हम तक आप पहुंच सकते हैं. आपके सेवा में हमेशा तत्पर रहेंगे. फिर एक बार इस ऑर्गेनाइजेशन के ट्रस्टीज और सभी कमेटी मेंबर्स को बहुत बहुत धन्यवाद. थैंक यू अभिजीत भाई, थैंक यू वेरी मच. માનનીય સુનીતાબેન રાજેશભાઈ મહેતા, બીજેપી મુંબઈ પાર્લાના કોર્પોરેટર વોર્ડ નંબર 71ના, એમનું સન્માન કરશે ટ્રસ્ટ કમિટીના પ્રમુખ તુષારભાઈ કતરેચા તથા હાજર ટ્રસ્ટ કમિટીના સભ્ય બધા. માનનીય અનીશભાઈ મકવાણે, બીજેપી મુંબઈ પાર્લા કોર્પોરેટર વોર્ડ નંબર 70, એટલે આપણા જ્યાં ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ આવે છે એના કોર્પોરેટર, એમનું સન્માન કરશે ટ્રસ્ટ કમિટીના તુષારભાઈ કતરેચા અને સર્વ ટ્રસ્ટીગણ, સાથે બિમલભાઈ ભૂતા બીજેપીના સેક્રેટરી અને બકુલેશભાઈ ઠક્કર. બધાને નિવેદન કે તેઓ સ્ટેજ પાસે આવે. તેમનું સન્માન કરશે ટ્રસ્ટ કમિટી. આપનો ખૂબ ખૂબ આભાર.
जता पहला मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, किसी मोड़ पर हमारी मुलाकात होती रहेगी. खूब खूब आभार. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવેશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.